સ્વાગત છે। મારું નામ રાહુલ છે અને મારા ઘરમાં મમ્મી, પપ્પા, દીદી અને હું રહેતા હતા। દીદીના લગ્ન પછી મારા પરિવારમાં માત્ર અમે 3 જ રહી ગયા હતા। અમે એક કોમ્પ્લેક્સમાં રહેતા હતા। કોરોના બાદ તમામ તહેવારોની ઉજવણી બંધ થઈ ગઈ હતી। પછી તે કોરોનાના કારણે બધા જ લોકો ઘરમાં જ કામ કરતા હતા। મોટા ભાગના લોકો ઘરમાં જ કામ કરતા હતા। પછી 2021માં સોસાયટી ધીમે ધીમે ફરીથી ભરાવાનું શરૂ કર્યું। બધા તહેવારો ફરીથી ઉજવવા લાગ્યા। મિત્રો, મારી માતાનું નામ દક્ષા હતું અને તેના નામની જેમ જ તે સુંદર અને ખુલ્લા મનની હતી। તે ખૂબ જ હોશિયાર પણ હતી અને તકોનો લાભ કેવી રીતે લેવો તે સારી રીતે જાણતી હતી। હવે થોડા દિવસો પહેલા જ અમારી એક સોસાયટીમાં એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સોસાયટીમાં કુલ 10 બિલ્ડિંગ હતા અને પછી એ બધાએ સાથે મળીને ઉજવણી કરવાનું નક્કી કર્યું। પાર્ટીના દિવસે મમ્મીએ સળગતી લાલ સાડી અને લાલ બ્લાઉઝ પહેર્યું। તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। પાર્ટી પહેલા કોરોનાના કારણે મમ્મીએ તેના સ્વાસ્થ્ય પર ખૂબ જ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ તે ટી-શર્ટ અને ટાઈટ વેસ્ટ પહેરીને ઘરે પણ યોગ અને પ્રાણાયામ કરતી હતી। જ્યારે તે યોગ કરતી હતી ત્યારે હું તેને ગુપ્ત રીતે જોતો હતો। હવે પાર્ટીના દિવસે હું મારી માતા સાથે પાર્ટી સ્થળ પર પહોંચ્યો। લોકો ત્યાં આવવા લાગ્યા। મહિલાઓ પણ અલગ અલગ પોશાક પહેરીને આવી હોવાથી વાતાવરણ ખૂબ જ વધુ આનંદમય બની ગયું હતું। પછી પાર્ટીમાં ડાન્સ પ્રોગ્રામ શરૂ થયો અને બધા ડાન્સ કરવા લાગ્યા। પછી મેં પણ બિયરની બોટલ ઉપાડી અને ખૂણામાં સંતાડી પીવા લાગ્યો। ડાન્સ દરમિયાન એક છોકરી જેનું નામ રિયા હતું અને તે મારી પાસે આવી અને તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું। અને પછી નેહાએ કહ્યું, ચાલ મારા ઘરે આવ, મને તારી જરૂર છે। ત્યારે હું નશામાં હતો, મને કંઈક કરવાનું મન થયું। પછી તરત જ અમે બંને ત્યાંથી જવાના હતા, પણ મારી માતા ત્યાં આવી અને પછી તેણે મને જોયો અને મને બોલાવ્યો। પછી અમે ડરી ગયા અને પછી નેહા ત્યાંથી ચાલી ગઈ। હું પણ મમ્મી પાસે ગયો। મમ્મીએ કહ્યું, આ તારી પાર્ટી છે। પછી જ્યારે મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે તેને મારા મોઢામાંથી બિયરની ગંધ આવી ગઈ। તેણે પૂછ્યું, તે પણ બિયર પીધું છે? કેવા પ્રકારની ગંધ આવે છે? શું તને શરમ નથી આવતી? મેં કહ્યું, મમ્મી, આટલા વર્ષોમાં પહેલી વાર જ પીધી છે। આજે તો ઉજવણી કરવા દો ને। મમ્મીએ કહ્યું, પાર્ટી ચાલે છે, મજા કરો, પણ મને આ બધી લુક્કા છુપી પસંદ નથી। કોઈને ખબર પડી જશે તો પપ્પાના માનનું શું રહેશે? તેણે કહ્યું, ઘરમાં તારે જે કરવું હોય તે મને કહીને કરો, બહારના કોઈને બોલાવવાની તક ન આપો। મેં કહ્યું, ઓકે મમ્મી, હવે આજનો દિવસ બગાડશો નહીં, તમે પણ આનંદ કરો। પછી હું મમ્મીનો હાથ પકડીને પાર્ટીમાં લઈ ગયો। પછી થોડા સમય પછી તે સામાન્ય થઈ ગઈ। થોડી વાર પછી લોકો બહાર જવા લાગ્યા કારણ કે દારૂ પૂરો થઈ ગયો હતો। પછી મમ્મીએ મને ટેબલ પર બેસાડ્યો અને આવીને મારી પાસે બેઠી અને કહ્યું કે મારે પણ દારૂ પીવો છે। જાઓ, તે જે ખૂણામાં એક બોટલ લાવીને પીધી ત્યાંથી લઈ આવ। પછી તેણીએ મને થોડો દારૂ લાવવા કહ્યું અને પછી તે પોતે જ ઊભી થઈ અને ત્યાં ચાલી ગઈ। પછી હું એક બોટલ લાવ્યો અને 2 ગ્લાસ વિસ્કી બનાવીને ત્યાં ગયો। મમ્મીએ કહ્યું, 2 કેમ લાવ્યો છે? મેં કહ્યું, એક તારા માટે અને એક મારા માટે। તો ગુસ્સે થઈ ગઈ મમ્મી અને મારી પાસે જોવા લાગી, પણ મેં તેને સમજાવી। પછી મમ્મીએ મારા હાથમાંથી ગ્લાસ લીધો અને પીવાનું શરૂ કર્યું। પછી 2 ચૂસકી પીધા પછી અમે ઘરે ગયા તો તે કહેવા લાગી, મારે હજી પીવો છે। પછી તે મને પકડી નાચવા લાગી અને મમ્મીએ કહ્યું કે મારા હાથ તેની કમર પર રાખો અને આમ કરીને અમે ધીમે ધીમે નાચવા લાગ્યા। પછી મમ્મી પણ નશામાં હતી અને મારી નજીક આવી રહી હતી। પછી હું પણ ધીમે ધીમે આગળ વધવા લાગી અને માતાએ વિરોધ કર્યો નહીં। હું પણ ખુશ થઈ ગયો। મેં નજીક જઈને તેનો હાથ પકડ્યો તો મમ્મીએ કહ્યું, ધીમે ધીમે દુઃખ થાય છે। આ સાંભળીને હું વધુ ખુશ થઈ ગયો અને ધીમે ધીમે હલાવવા લાગ્યો। થોડી વાર પછી અમે અલગ થયા અને મમ્મી સોફા પર બેઠા હતા। પછી તેને તેના કપડાં ઉતાર્યા અને સોફા પર મૂક્યા અને આરામ કરવા લાગી। હું પણ ત્યાં બેસી ગયો। પછી હું તેને જોતો રહ્યો હતો અને તે પણ મારી સામે જોતી રહી હતી। પછી તે મારી પાસે આવી અને મને કંઈક કરવાનું કહ્યું।
તેણે કહ્યું કે તેનો એક હાથ બરાબર કામ કરી રહ્યો નથી અને પછી તે એક હાથથી આછપાછ ખંજવાળવા લાગી. આ જોઈને મને એક વિચિત્ર લાગણી થવા લાગી. પછી મેં મારી જાત પર કાબુ રાખ્યો અને તેને મદદ કરી. ત્યારે અચાનક મારો હાથ ત્યાં અડી ગયો તો તરત જ તેને કહ્યું, શું થઈ રહ્યું છે દીકરા? તારી માને જોઈને તને એવું લાગે છે? મેં કહ્યું, નહીં, અજાણતામાં થઈ ગયું છે. તેને કહ્યું, તને શરમ નથી આવતી? હું તારી માતા છું. મેં માફી માંગી અને કહ્યું કે તે એક ભૂલ કરી હતી. મમ્મીએ કહ્યું, તને બહુ ગરમી લાગે છે તેથી જ તે આ બધું કર્યું છે. મેં કહ્યું, ના મમ્મી, મેં એવું કશું કર્યું નથી. તેને કહ્યું, ત્યારથી જ હું તને જોઈ રહી હતી. મને ખંજવાળ આવતી હતી ત્યારથી, તેથી મેં ખંજવાળ્યું, પરંતુ તારું ધ્યાન ત્યાં જ હતું. પછી મેં ફરીથી માફી માંગી અને કહ્યું, એવી ફરી નહીં થાય. તેણીએ કહ્યું, હું તને માફ નથી કરતી, પણ હું ગુસ્સો કરું છું. પછી તેણે મને કહ્યું કે મારો દીકરો ડરી ગયો હતો. તે જાણી જોઈને આવું કરી રહી હતી અને કહ્યું, હવે તું કેવું અનુભવે છે? મેં કહ્યું, બહુ સારું લાગે છે. પછી તેણે મને સોફા પર ધકેલી દીધો અને કહ્યું, હવે જુઓ કેવું લાગે છે. પછી મેં તેની તરફ જોયું અને કહ્યું, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. ત્યારે મમ્મીએ કહ્યું કે મને એક મોડલની જેમ જુઓ. પછી મેં જોયું અને કહ્યું, મમ્મી, તું બહુ સુંદર મોડલ જેવી લાગે છે. પછી તેણે મને કહ્યું કે તું જે છોકરીને છીપકીને બેઠતો હતો, હું તેના કરતાં વધુ સુંદર દેખાઉં છું. ત્યારે મેં કહ્યું, મમ્મી, તારી સરખામણીમાં કોઈ ના કરી શકે. તો તેને કહ્યું, તને ત્યાં શું લગમ્યું? તો મેં જવાબ આપ્યો કે તે મજાક હતો મમ્મી. તો તેણે કહ્યું, આ બધું છોડ, હવે ચાલો આજે રાત્રે નવા વર્ષની શરૂઆત નવી રીતે કરીએ. તો તેણે કહ્યું, આ બધું છોડ, હવે ચાલો આજે રાત્રે નવા વર્ષની શરૂઆત નવી રીતે કરીએ. મેં તેને ઉપાડી અને કહ્યું, શું તમે તૈયાર છો? તેને કહ્યું, હા, કેમ નહીં. પછી તેણે હસીને મારા ગાલને સ્પર્શ કર્યો. પછી હું તેને ઉપાડીને તેના રૂમમાં લઈ જવા લાગ્યો. પછી તે ના માત્ર મને રોકવા માટે પ્રયાસ કરી રહી હતી, પરંતુ વાસ્તવમાં તે કોઈ ઇનકાર કરી રહી ન હતી. પછી તેણે લાઇટ ચાલુ કરી અને પલંગ પાસે ઊભી રહી. મેં કહ્યું, બોલો, હવે શું કરવું? તેણે કહ્યું, આ ખોટું છે. તો મેં કહ્યું, સાચું ખોટું એ વિચારવાનો આ સમય નથી. પછી મેં તેને સમજાવ્યું કે અમે શું કર્યું તે કોઈને ખબર નહીં પડે, તે આપણી વચ્ચે જ રહે છે. પછી તેણે કહ્યું, પણ મને તો ખબર પડશે તો પછી મને કેવું લાગશે? અત્યારે તો મજા આવશે, પરંતુ પછીથી મને જોવાનું પણ પસંદ કરશો નહીં. અમારી વચ્ચેની મિત્રતા ઘણી કિંમતી છે. ત્યારે મેં કહ્યું, આજે આપણે કંઈ નહીં કહીએ તો બધું બદલાઈ જશે. હું તમને ખરેખર પસંદ કરું છું. હું હંમેશા તમારી સાથે રહ્યો છું મિત્ર તરીકે. એણે કહ્યું, ઠીક, પણ આજ પછીથી ક્યારેય કોઈ અપેક્ષા રાખતો નહીં. મેં ખુશીથી કહ્યું, ઠીક છે, હું સંમત છું. પછી તેણે મારી તરફ જોયું અને પૂછ્યું કે શું થયું? મેં કહ્યું, કંઈ નહીં. મેં કહ્યું, તમને આમ કેમ ઊભા છો? મેં કહ્યું, જો તમારે ન કરવું હોય તો હું જતો રહું. પછી તેણે મારો હાથ પકડીને મને પાછો ખેંચ્યો અને કહ્યું, તું પાગલ છે, સમજતો નથી. ત્યારે મેં કહ્યું, તો તમે પહેલાં આંખ બંધ કરીને કેમ સૂઈ રહ્યા હતા? તો તેને કહ્યું, પ્રકાશ મારી આંખોમાં આવી રહ્યો હતો. મેં લાઇટ બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો. મિત્રો, મેં પહેલીવાર મારી માતાને આ બધી વાત કરી. પાર્ટી પછી અમે પહેલીવાર એકલા મળ્યા. પછી તે ઉઠ્યો, પછી લાઇટ ચાલુ કરી અને બાથરૂમમાં ગઈ અને પાછી આવીને બેડ પર સૂઈ ગઈ. મેં તેની સામે જોયું અને કહ્યું, મમ્મી, તો બહુ સુંદર લાગે છે. તેને કહ્યું, હું પાતળી થઈ ગઈ છું. તો પણ શું તું મને પસંદ કરે છે? મેં કહ્યું, હું તમને ગમે તે રીતે પસંદ કરું છું. તમે હંમેશા સુંદર દેખાવશો. પછી તેને કહ્યું કે તારા પિતા આજે નહીં આવે. આજે રાત્રે અમે બંને એકલા છીએ. હવે દરવાજો બંધ કરો અને પછી ખોલતો નહીં. મેં કહ્યું, વાહ મમ્મી, તમે તો બહુ હોશિયાર છો. મને લાગ્યું કે તમે જૂના વિસ્તારોના છો. પછી તેને કહ્યું, હું એવી નથી. મારા મનમાં જે હોય તે હું કરી નાખું છું. હવે તારા મનમાં પણ કંઈક હોય તો ખુલ્લીને કહે. તો મેં કહ્યું,
મને તમને નામથી બોલાવવાનું મન થાય છે. આના પર તેને કહ્યું કે તું બોલાવ. પછી મેં તેને પ્રથમ વખત તેના નામથી બોલાવી અને પછી મેં હસવા લાગ્યા અને એ જ હાસ્ય સાથે મેં મજાકમાં કહ્યું, મમ્મી પપ્પા હવે તમારી સાથે નથી કરતા? તેને કહ્યું, હવે નહીં, મહિનામાં 1-2 વાર, તે પણ મુશ્કેલીથી. મેં કહ્યું, સાસુ કા? તેને કહ્યું, સાસે જ ને. અને અમે ફરીથી હસવા લાગ્યા. થોડી વાર પછી મેં મમ્મી તરફ જોયું અને કહ્યું, મમ્મી તને શું જોઈએ છે? તેને હસતા હસતા કહ્યું, મારો પુત્ર છે અને હું તમારી સાથે કોઈ પણ શેર કરી શકું છું. મેં કહ્યું, આજ રાત ફક્ત અમારા 2 માટે છે. પછી અમે બંને સામસામે બેસીને વાતો કરવા લાગ્યા. પછી તેણે કહ્યું કે કેવી રીતે તેણે તેની યુવાનીમાં આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેણે વધુ કેવી રીતે સંભાળ્યું. મેં તેને મારા વિચારો વિશે પણ કહ્યું, જે મેં ક્યારેય કોઈને કહ્યું ન હતું. પછી તેણે કહ્યું, તને ખબર છે દીકરા, હું તને પ્રેમ કરું છું. આજે રાત્રે અમે ફક્ત એકબીજા સાથે સમય પસાર કરીશું. મેં તેને ગળે લગાવી અને કહ્યું કે મમ્મી તમે શ્રેષ્ઠ છો. પછી અમે બંનેએ થોડો વધુ સમય સાથે વિતાવ્યો, હસતા હસતા અને જૂની યાદો તાજી કરતા. મમ્મીએ કહ્યું, હવે સૂવાનો સમય થઈ ગયો છે. મેં તેને સુવડાવી અને હું પણ તેની બાજુમાં સૂઈ ગયો. પછી અમે બંનેએ આંખો બંધ કરી અને એકબીજાની નજીક હોવાથી હૂંફ અનુભવી. એ રાતના અંધકારમાં મને સમજાયું કે મમ્મી મારા માટે શું છે અને હું તેના માટે શું છું. પછી જ્યારે મેં સવારે આંખ ખોલી તો જોયું કે મમ્મી હજી સૂતી હતી અને હું ધીમેથી ઊભો થયો અને તેની સામે જોયું અને પછી રસોડામાં ગયો અને ચા બનાવી. જ્યારે તે જાગી ત્યારે મેં કહ્યું, ગુડ મોર્નિંગ મમ્મી. તેને હસતા હસતા કહ્યું, ગુડ મોર્નિંગ દીકરા. તે દિવસથી અમારો સંબંધ વધુ મજબૂત બન્યો અને એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા અને દરેક નાની મોટી વાત એકબીજા સાથે શેર કરવા લાગ્યા. તે રાત્રે અમારા જીવનમાં એક નવો વળાંક આવ્યો, જેમાં અમે એકબીજાને વધુ નજીકથી જાણ્યા અને સમજી શક્યા. તો તમને આ વાર્તા કેવી લાગી હશે? જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. લવ યુ. બાય મિત્રો.